ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને ત્યારે નારદજીને સાથે લઈ પૃથ્વીની રચના કરનાર એવા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું કે તમે આ સૃષ્ટિની રચના કરી છે, અમારે 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવો છે, તો તમે એવું અમને સ્થાન બતાવો કે જ્યાં બેસી અમે 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરી શકીએ. અને ત્યારે એ બ્રહ્માજીએ પોતાનું મનશ્ચક્ર છોડ્યું અને આજ્ઞા કરી, જાઓ આ મનશ્ચક્ર જ્યાં શાંત થાય ત્યાં જઈ એ સ્થાનમાં તમે જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરજો. અને એ મનશ્ચક્ર છોડ્યું. એ મનશ્ચક્રોના આરાઓનું જ્યાં ખંડન થયું, મનશ્ચક્ર શાંત થયું અને તે જગ્યાએ આવી આ 88,000 ઋષિ મુનિઓ જ્ઞાન યજ્ઞ કરતા. એ ઋષિ મુનિઓ જ્ઞાન યજ્ઞ કરતા. બોલે નૈમિષારણ્યની અંદર, નૈમિષારણ્ય એટલે શું? બોલે આપણે આ ભાગવત કથા સાંભળવી હોય તો આપણે સૌએ નૈમિષારણ્ય જવું પડે. બરાબર, આવશો ને બધા નૈમિષારણ્ય? હમણાં જમીને બસ બાંધી દે નીકળીએ. તો આ ભાગવત કથા સાંભળવા માટે નૈમિષારણ્યમાં આપણે સૌએ જવાનું છે. આવો, આમ નહીં તો આપણે મનથી જઈએ. બરાબર, તો એ નૈમિષારણ્ય એટલે શું? બોલે નૈમિષ માત્રમાં, હમણાં જે મેં કીધું કે બ્રહ્માજીનું મનશ્ચક્ર એ નૈમિષ માત્રથી સમયનો એક ભાગ છે, આગળ આપણે ચર્ચા કરશું. તો એ માત્ર એકદમ ટૂંકા સમયની અંદર એ મનશ્ચક્ર શાંત પડ્યું એટલે નૈમિષ. અને અરણ્યમ, અરણ્યમ એટલે શું? નરણ્યમ ઇતિ અરણ્યમ. જે જગ્યાએ, જે ભૂમિ ક્યારે રણભૂમિ નથી બની, જે જગ્યાએ ક્યારે કોઈ પ્રકારના યુદ્ધ નથી થયા, એ જગ્યા, એનું નામ અરણ્ય. તો એ નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ જ્ઞાન યજ્ઞ કરતા. અને કથાની બાબતમાં સ્થાન અને વક્તા એ જરૂરી છે. સ્થાન એ પણ જરૂરી અને વક્તા પણ જરૂરી. સ્થાન કેવું છે, વક્તા કેવા છે, એ પણ જરૂરી. તો અહીંયા બધા ઋષિ મુનિઓ જ્ઞાન યજ્ઞ કરતા અને ત્યાં વ્યાસ ગાદી ઉપર બિરાજમાન હતા સૂત પુરાણી. સૂત પુરાણી કોઈ જાતિવાચક શબ્દ નથી. સૂત પુરાણી કોને કહેવાય? બોલે સૂત એટલે કે જેની માતા બ્રાહ્મણ અને પિતા ક્ષત્રિય હોય અને એના દ્વારા જન્મેલું બાળક એ સૂત થયું. અને પુરાણી, પુરાણી એટલે શું? બોલે જે પુરાણોનું વ્યાકરણ કરે, પુરાણોના જે જાણકાર હોય એને પુરાણી કહેવાય. તો એ સૂત પુરાણી વ્યાસ ગાદી ઉપર બિરાજમાન હતા. ત્યાર પછી આની અંદર વક્તા અને શ્રોતાના ઘણા નિયમો પણ કીધા છે. વક્તાના નિયમો કહું ટૂંકમાં, નિર્વ્યસની હોવા જોઈએ, પારંગત હોવા જોઈએ, શ્લોકની અંદર, વ્યાકરણની અંદર, પુરાણોની અંદર પારંગત હોવા જોઈએ. ત્યાર પછી શ્રોતાની અંદર પણ ઘણા નિયમો બતાવ્યા. એક આસને કથા સાંભળવી જોઈએ. બને ત્યાં સુધી ડુંગળી, લસણ, બટાકા, ગાજર આ બધી વસ્તુ ન ખાવી જોઈએ. પંચકેશ ન કાપવા જોઈએ. આવા ઘણા બધા નિયમો છે. બને ત્યાં સુધી અહીંથી બધાને વિનંતી કરું છું, આપણી આ 7 દિવસની કથા જે વ્યક્તિ જે જગ્યાએ બેસતા હોય તે જ જગ્યાએ બેસી અને કથાનું શ્રવણ કરવું. એક આસને બેસી કથા સાંભળવાનું ખૂબ પુણ્ય છે. તો ઘણા બધા. અને બીજું કે આમ તો ઉપવાસ પણ કરવો જોઈએ. ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. પણ અમારા માતુકિયા પરિવાર, માવજીભાઈ, પ્રફુલભાઈ, હિતેશભાઈ, સમગ્ર પરિવારનો ભાવ એવો કે મારા જે કોઈ કથા શ્રવણ કરવા આવે બધા ભજનની હારે ભોજન કરીને જાય. બરાબર, તાળી પાડો, તાળી પાડો મારા વાલાઓ.
હા, આપણને 2 ટાઈમ ભજન કરાવે, 2 ટાઈમ ભોજન કરાવે. અત્યારે નાના એવા ડાઇનિંગ ટેબલ ઉપર આપણે જમવા જઈએ ને તો 110 ની થાળી મળે. હા, ઈ તે ટેસ્ટ વગરનું. આટલું સુંદર અલગ અલગ મને મેનુ મોકલાયું આજે. રોજ અલગ અલગ થાળી. અને અમને તો હરિદ્વારની યાદ આવી ગઈ. હરિદ્વારમાં કથા હતી ને ત્યાં પણ આવી રીતના આયોજન હતું. તમારી જેમ રોજ અલગ અલગ ફરસાણ, અલગ અલગ મિષ્ટાન. મને તો એમ થયું કે મારું મેનુ કોણ લઈ ગયું? હે, ખૂબ સુંદર મજાનું આયોજન. અને એ લોકોનો તો ભાવ છે જ, પણ આપણે કહીએ ને કથા સાંભળવામાં જેટલું પુણ્ય છે એટલું કથા સંભળાવવામાં પણ પુણ્ય છે. એટલે કદાચ એ લોકોએ આમંત્રણ ન આપ્યું હોય એને આપણે કદાચ લેતા આવીએ ને કથા સાંભળવા તો એનું પણ પુણ્ય આપણને મળે. હા, અને એ લોકો કઈ ના નહીં પાડે. ના નહીં પાડો ને ભાઈ, જો બસ. એટલે કાલથી બધાએ 1-1, 2-2, 3-3 બધાએ. અને તમારી બધાની જવાબદારી આપું છું કે આ જે આ બોર્ડર મૂકી છે ને એ બોર્ડર આપણે વધારવી પડે માંડવાની. હા, એ પછી તમારા બધાની. જો એને આયોજન કરી દીધું મસ્તીનું, બરાબર. મારી જવાબદારી કથા સંભળાવવાની. અને હવે આ જવાબદારી તમારી કે એ મંડપ આપણે ખોલીને પાછો વધારવો પડે. કરશો ને બધા? કેટલા લઈને આવશે? આંગળી ઊંચી કરો. વાહ. તો ઉપવાસ કરી શ્રોતાના પણ ઘણા નિયમો છે. તો અહીંયા નૈમિષારણ્યની અંદર 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞનો આરંભ થયો. યજ્ઞ કરતા હતા અને સમય મળે ત્યારે ભગવત ચર્ચાઓ પણ કરતા. અને શૌનકજી જે હતા એને જે છે સૂતજીને પ્રણામ કર્યા અને કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. તો કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. હે પ્રભુ, હે મહારાજ, બ્રહ્માંડની અંદર એક સૂર્ય હોય તો એ આખા સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તો એવા એક સૂર્ય નહીં, કરોડો સૂર્ય સમાન તમે. તો અમને વિશ્વાસ છે કે અમારો અંધકાર જે છે એ પણ દૂર થશે. અને ત્યારે આવું પ્રણામ કરી, સંબોધન કરી પ્રશ્ન કરે છે. કોઈને આપણે પ્રશ્ન કરવો હોય ને તો એનો પણ વિધિ બતાવ્યો છે આપણા શાસ્ત્રમાં. ભોજનનો પણ વિધિ છે. થાળી હોય ને, થાળીની આપણું શાક સામેની બાજુ રહેવું જોઈએ, રોટલી આપણી બાજુ રહેવી જોઈએ, મિષ્ટાન હોય તો જમણા હાથ ઉપર હોવું જોઈએ, સલાડ ને પાપડ ને બધું ડાબા હાથ ઉપર રહેવું જોઈએ. હા, પાણીનો ગ્લાસ ડાબી બાજુ રહેવો જોઈએ, દાળનો વાટકો, છાશનો વાટકો જમણી બાજુ રહેવો જોઈએ. રાજુભાઈ, બરોબર ને? આવું બધું હોય ને કઈક. હા, આ ગુરુકુલમાં આવી રીતના જો થાળી કે શાક આમ તેમ હોય એટલે હાથ આમ રાખવાના અને અહીંયા લાકડી પડે. હા, અમારા મહેશભાઈ ગુરુજી પ્રધાન આચાર્ય ત્યાં જ. બરાબર. તો એ વિધિ છે. ભોજનનો પણ વિધિ બતાવ્યો. એવી રીતે પ્રશ્ન કરવાનો પણ. પ્રશ્ન આપણે કોને કરીએ છીએ, કયા સમયે કરવો, કેવી રીતે કરવો અને કેવો પ્રશ્ન કરવો એ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. ગમે તેને ગમે તેવી રીતે ગમે તે પ્રશ્ન નથી કરાતા. તો આ પહેલા સંબોધન કર્યું અને ત્યાર પછી પ્રશ્ન કરે છે. પણ આવો 2 મિનિટ હરિનામ સત્કીર્તન કરીએ અને પછી આપણે કથામાં ભગવાનની ભગવત ચર્ચા કરીએ. દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
લાગીને રેવું મારે ટકમક જો લાગીને રેવું મારે ટકમક જો. લાગીને રેવું મારે ટકમક જો હે નહીં, હે નહીં, આવું હો નંદજીના રે, કોટ મિલે આવું. હે મારો વનરાજ
જય હો જય હો. સૌને જય શ્રી કૃષ્ણ. આપણા માનવંતા મહેમાનો જેમના નામ લેવામાં આવે તેઓ સ્ટેજ ઉપર આવે. શ્રી પ્રવીણકુમાર ભીમજીભાઈ પરમાર સુરતવાળા, પ્રવીણકુમાર ભીમજીભાઈ પરમાર, ઈશ્વરભાઈ ભવાનભાઈ ચડોતરા, ગિરધરભાઈ મોતીભાઈ પીપળિયા, સંજયભાઈ ધરમશીભાઈ ગોદાવરિયા, જેમના નામ લેવામાં આવ્યા છે તેઓ સ્ટેજ ઉપર આવી અને જો આ મહેમાનો સજોડે આવ્યા હોય તો સજોડે આવજો. ઈશ્વરભાઈ ભવાનભાઈ ચડોતરા, ગિરધરભાઈ મોતીભાઈ પીપળિયા, સંજયભાઈ ધરમશીભાઈ ગોદાવરિયા, જો આ યજમાનો સજોડે આવ્યા હોય તો તેઓ સજોડે સ્ટેજ ઉપર આવે. પ્રવીણભાઈ પરમાર ટેરાકોટાવાળા સ્ટેજ ઉપર આવે. પ્રવીણભાઈ પરમાર ટેરાકોટાવાળા. તાળીઓના ગડગડાટથી આપણે સૌને વધાવીએ. માવડીઓએ પણ આમ જમાવટ લાવી દીધી હો. વાહ, પહેલા દિવસે ઓલું કેમ પિક્ચરનું આમ ટ્રેલર પડતું હોય ત્યાં ખબર પડી જાય કે મૂવી કેવું છે. એમ મારા સંગીત વિરુદ્ધને ભૂદેવોને એમ હમણાં પિયુષભાઈ જ કીધા કે વાંધો નહીં આવે હાથથી. હે, અને આમે ઓલી નવી 4 વ્હીલ હોય ને ત્યાં આમ પહેલો ગેર પાડીએ ને તો આપણને ખબર પડી જાય. આમાં જે પહેલા જ દિવસે એટલો આમ ઓલો કહે ને મોરારી બાપુ કે ઉમળકો. હે, વાહ ભાઈ વાહ, સરસ. તો એ શૌનકજી જે હતા એણે પ્રશ્ન કર્યા, 5 પ્રશ્ન કર્યા. કહે છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી જે વિવેકની પ્રાપ્તિ થાય છે એ વિવેકની વૃદ્ધિ કેમ થાય? ત્યાર પછી વૈષ્ણવો મોહ અને માયાથી કેમ છૂટે અથવા તો મોહ માયા જે છે એ હેરાન જ ના કરે એ માટે શું કરવું? ત્રીજો પ્રશ્ન કરતા કહે છે આસુરી વૃત્તિ કઈ રીતે છૂટે અને દેવી ગુણો કઈ રીતે પ્રાપ્ત થાય એ કહો. ચોથો પ્રશ્ન કરતા કહે છે કે વધારે કલ્યાણકારી અને પવિત્ર સાધન કયું છે? પાંચમો પ્રશ્ન કરતા કહે છે એવું કયું સહજ સાધન છે કે જે કૃષ્ણની પ્રાપ્તિ કરાવે? અને ત્યારે સૂતજી ઉત્તર આપતા કહે છે હે શૌનક, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ સંસાર ભયનાશનમ. કહે છે હે શૌનક, ભક્તિ પ્રવાહને વધારનારું અને સર્વ સિદ્ધાંતથી ભરેલું અને પરમાત્માને પ્રસન્ન કરાવનારું જો કોઈ સાધન હોય તો એ આ ભાગવત છે. સંસારના ભયનો નાશ કરનારું જો કોઈ હોય તો એ આ ભાગવત છે. મૃત્યુનો ભય, ઘણી વખત મૃત્યુનો ભય લાગતો હોય તો એનો પણ ભય દૂર કરનારું જો કોઈ સાધન હોય તો એ આ ભાગવત છે. કહે છે હે શૌનક, જ્યારે પરીક્ષિત હતા એને જ્યારે શ્રાપ મળ્યો હતો અને એને મૃત્યુ પીડા ન થાય એના માટે પરીક્ષિત રાજાએ આ ભાગવતનું શ્રવણ કર્યું હતું. કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એક જન્મ નહીં પણ જન્માંતરે, એક જન્મ નહીં જન્મો જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય અને એ પુણ્યનો કુંભ, એ કળશ જ્યારે છલકાય અને ત્યારે આ કથા કહેવાનો
કથા કરાવવાનો અથવા તો આ કથા શ્રવણ કરવાનો લાભ મળે છે. પણ સામાન્ય નથી આ ભાગવત કથા. જન્માંતરે ભવેત પુણ્યમ કહે છે હે શૌનક, આ ભાગવત કથા એ માનવ જાતને દિવ્ય જીવી બનાવે છે. જ્યારે સુખદેવજીની સભાની અંદર જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ ભાગવત કથાનો રસપાન કરાવવાના હતા અને ત્યારે ત્યાં સાક્ષાત એ દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા અને સુખદેવજીને કહે છે હે મહારાજ, આ જે પરીક્ષિત રાજા છે એને મૃત્યુનો શ્રાપ મળ્યો છે અને એને અમર જ કરવું છે ને, તમારે અમર કરવા છે ને, તો અમે અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃતનો કુંભ, આ અમૃતનું પાન તમે પરીક્ષિત રાજાને કરાવો એટલે એ અમર થઈ જશે. અને ત્યારે સુખદેવજી મહારાજને ખબર પડી કે આ દેવતાઓ જે છે એ પોતાને બહુ ચપળતાપૂર્વક આવ્યા છે. આ અમૃત આપી અને આ જે ભાગવત કથામૃત છે ને એ માંગવા માટે આવ્યા છે. અને ત્યારે કહે છે સુખદેવજી કે હે દેવતાઓ, એ નિર્ણય હું નહીં, એ નિર્ણય પરીક્ષિત રાજા કરશે કે એને શેનું પાન કરવું છે, એને અમૃતનું પાન કરવું છે કે કથામૃત પીવું છે. અને ત્યારે સુખદેવજી એને પ્રશ્ન કરે છે પરીક્ષિત રાજાને, હે રાજન, તમારે કથામૃત પીવું છે કે અમૃત પીવું છે? અને ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, હે મહારાજ, કથામૃત પીવાથી શું થાય અને અમૃત પીવાથી શું થાય? અને ત્યારે સુખદેવજી રાજાએ કીધું કે આ અમૃત અને કથામૃતમાં એટલો તફાવત છે જેટલો તફાવત કાચ અને મણીમાં છે. હે, આ અમૃત જે છે ને એ કાચ છે અને આ કથામૃત એ મણી છે. આ અમૃત છે એ તમને દીર્ઘજીવી બનાવશે અને આ કથામૃત જે છે એ તમને દિવ્ય જીવી બનાવશે. હવે તમારે શેનું પાન કરવું એ કહો. અને ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ, મને તમે કથામૃતનું પાન કરાવો, કારણ કે મારે દીર્ઘજીવી નહીં, મારે દિવ્ય જીવી થવું છે. અને આપણે પણ આપણા જીવનમાં કેટલું જીવીએ એ મહત્વનું નથી, કેવું જીવીએ ને એ મહત્વનું છે સાહેબ. જીવન એવું જીવવું જોઈએ કે આપણે ગયા પછી લોકો ફરિયાદ નહીં પણ ફરી ફરી વારે વારે યાદ કરવા જોઈએ. તો એ સુખદેવજીની સભાની અંદર પરીક્ષિતને આ કથામૃતનું પાન કરાવી એ પરીક્ષિતને જે છે માત્ર ને માત્ર 7 દિવસની અંદર મુક્તિ પ્રદાન કર્યું. એ આ ભાગવત છે. અને આપણને સૌને 7 દિવસની અંદર જેમ પરીક્ષિત રાજાને મુક્તિ મળીને એમ આપણને બધાને મળવાની છે. વાહ, મુક્તિ ઉપર તાળી પાડી. આ પહેલી કથા એવી, મુક્તિ ઉપર તાળી પાડી. વાહ ભાઈ વાહ. આવી રીતના કીધું બીજા દિવસથી માંડવો ખાલી દેખાય. તો આપણા જીવનની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે આ કથામૃત છે. હવે માત્ર 7 દિવસની અંદર પરીક્ષિતને મુક્તિ મળીને એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આ એવું તો આ ભાગવત કયું શાસ્ત્ર છે, એવું કયું સાધન છે. એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું. જેટલા શાસ્ત્રો હતા, જેટલા પુરાણો હતા એ બધા મંગાવ્યા અને એ મંગાવી એને ત્રાજવાની અંદર તોળ્યા અને ત્રાજવાની અંદર એક બાજુ ભાગવત મૂક્યું અને એક બાજુ બીજા જેટલા હતા એ બધા શાસ્ત્રો મૂક્યા અને શ્રેષ્ઠ ભાગવત જે હતું એ શ્રેષ્ઠ નીકળ્યું. કારણ કે માત્ર 7 દિવસની અંદર એ મુક્તિ આપે. તો એ આ ભાગવત. અને આ બાજુ નૈમિષારણ્યની અંદર
સુત પુરાણી એ કહે છે શૌનકજીને કે પૂર્વે આ કથા સનત કુમારોએ નારદને સંભળાવી હતી અને ત્યારે શૌનકજી કહે છે કે નારદજી આ કથા સાંભળી, નારદજી આ કથા કઈ રીતે સાંભળી શકે? નારદજી તો અસ્થિર છે. થોડી વાર કરતાલું વીણા લઈને અહીંયા હોય, નારાયણ નારાયણ, થોડી વાર અહીંયા હોય, અસ્થિર છે. તો એનો જવાબ આપ્યો સુતજીએ કે એ અસ્થિર છે, પણ અસ્થિરનો અર્થ શું થાય? અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. અકારો વાસુદેવ, પ્રત્યક્ષ અકાર જે છે એ ભગવાન કૃષ્ણ પોતે છે. વાસુદેવ એ કૃષ્ણ, અને એની અંદર જે હંમેશા રત છે, એની અંદર જે સ્થિર છે એ નારદજી કહે છે. નારદે બ્રહ્મા પાસે આ કથા સાંભળી હતી તો વળી પાછી સનત કુમારો પાસે કેમ સાંભળી? અને સનત કુમારો અને બ્રહ્માજીનો ભેટો ક્યાં થયો, એમનું મિલન ક્યાં થયું એ કહો. અને ત્યારે સૂતજી કહે છે કે બદ્રિકાશ્રમની અંદર નારદજી અને સનત કુમારોનું મિલન થાય છે. મિલન થાય છે એટલે નારદજી જે હતા એ ચિંતામાં હોય, એના મુખારવિંદ ઉપર ચિંતા દેખાતી હતી. અને ત્યારે સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મંદિન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદજી, આ તમે જેને હંમેશા નારાયણનું પદ મળ્યું છે, તમે દેવર્ષિ થઈ, તમે દેવર્ષિ તરીકે પૂજાવ છો, અને તમારા મુખારવિંદ ઉપર આ વ્યાધિ દેખાય છે. આ તમારું મુખારવિંદ આ ચિંતાગ્રસ્ત કેમ છે? પણ ભગવાન ઉપર ભરોસો રાખો. એ પરમાત્મા, એ દયા નિધાન, એ કરુણા અવતાર, એ પોતે જે છે કીડીને કણ હાથીને મણ આપી રહે છે. કહે છે ભગવાન ઉપર ભરોસો રાખો, પણ એક ચોક્કસ વિશ્વાસ પૂર્વક કહે છે કે તમે દેવર્ષિ થઈ લોક કલ્યાણ કરવાની ચિંતા જ કરતા હશો કે આ માનવ જાતિનું કલ્યાણ કઈ રીતે થાય, એ જ તમે વ્યાધિમાં હશો. અને ત્યારે જવાબ આપતા નારદજી કહે છે, હે સનત કુમારો, આ પૃથ્વીને ઉત્તમ જાણી હું પૃથ્વી ઉપર આવ્યો, અને આ પૃથ્વીનું હૃદય એવું ભારત, હું ભારતની અંદર ગયો. એ ભારતની અંદર જે છે અનેક તીર્થોની અંદર ફર્યો, પણ કોઈ જગ્યાએ મને સત્ય, તપ, દયા, દાન, જે ધર્મના 4 પાયા છે, એ એક પણ પાયો મને ક્યાંય દેખાયો નહીં. અનેક કળિયુગના દોષો બતાવ્યા. અને ત્યારે નારદજીએ સનત કુમારોને એક દોષ કીધો કળિયુગનો. નારદજી કહે છે, મેં મારી નજરે જોયું. બોલે શું? અને વિનોદમાં અમારા આપણા કલાકારો કહેતા હોય, ચોપાઈ બનાવી છે, રે બેબસ નર સકલ ગોસાઈ, નારી બેબસ નર સકલ ગોસાઈ, નાચહિ નર મર કટકી નાઈ, નાચહિ નર મર કટકી નાઈ, નારદજીએ કીધું કે મને એક આશ્ચર્યની વાત તો એ લાગી કે આ ઘરની અંદર નારીઓનું, સ્ત્રીઓનું રાજ્ય ચાલવા લાગ્યું છે. હા, કળિયુગની અંદર. અને હકીકતની પણ વાત છે ને. નારદજીએ કીધું કે એવી રીતે આ સ્ત્રીઓ નરને નચાવે છે, જેવી રીતના સર્કસની અંદર જેમ પેલો જાદુગર હોય,
આખા વાંદરાને ઓલો નર વાંદરાને નચાવતો હોય એમ સ્ત્રી જે છે પોતાના પુરુષને એ પોતાના પતિને એવી રીતના નચાવે છે ઈશારા ઉપર. હે આ કળિયુગનો દોષ. નારદજીની વાત એ શું સાચી છે? સાચી છે ખોટી છે ભાઈઓ? બધા દાંત કાઢે છે. હે ને છે હકીકત. આપણે કંઈક કરીએ ને ભાઈ, હવે તમારી ઘેરે આપણે યજ્ઞનું આયોજન કરીએ, કેમ થાય? 5 દી પછી રાખીએ કે વાંધો નહીં દાદા કરીએ, એમાં શું વાંધો છે? આપણને એમ થાય કે ભાઈ આને દા પાડી વળી પાછા હું કે તોય છતાં હું તમને રાતે ફોન કરું. રાતે ફોન કરું એટલે હું ઘેરે પૂછી લઈ ભાઈ દાદાએ એમ કીધું યજ્ઞ કરવો છે કે એ સુપ્રીમ કોર્ટમાંથી યસનો ઓર્ડર પાસ થાય તો દાદાને ફોન કરે. હા, તો નારદજી આ દોષ બતાવ્યો કે ઘર ઘરની અંદર સ્ત્રીનું રાજ્ય ચાલવા લાગ્યું છે, એમનું રાજ ચાલે છે. અને ત્યારે કહે છે કે આ ભારત ફરતો ફરતો અનેક તીર્થ ફરતો ફરતો હું યમુના કિનારે ગયો અને યમુના કિનારે જઈ ત્યાં મેં જોયું તો એક સ્ત્રી અને 2 પુરુષ એ સૂતા હતા. અને ત્યાંથી હજુ હું નીકળ્યો અને ત્યાં તો મને કોઈએ બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, મચ્ચિંતામપી નાશય, મચ્ચિંતા વિનાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, એક ક્ષણ માત્ર તમે ઊભા રહો. મચ્ચિંતામપી નાશય, મારી ચિંતાનો નાશ કરો, મારી વ્યાધિને દૂર કરો. કારણ કે અન્નનો કણ અને સાધુનો ક્ષણ ખૂબ કિંમતી હોય છે સાહેબ. ક્યારેય અન્નનો કણ ન બગાડશો અને સાધુનો ક્ષણ ન બગાડતા. અને એના માટે થઈ એ સ્ત્રીએ બૂમ પાડી, ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ. માત્ર એક ક્ષણ માત્ર પણ તમે જો ઊભા રહેશો ને તો પણ મારી ચિંતા નાશ થશે. ત્યાં નારદજી ઊભા રહ્યા અને ત્યારે કહે છે હે દેવી તમે કોણ? અને ત્યારે એ સ્ત્રી કહે છે કે હું ભક્તિ મહારાણી, હું પોતે. હા, અને ત્યારે કહે છે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. કહે છે હું દ્રવિડ દેશની અંદર જન્મ પામી, ઉત્પન્ન થઈ. દ્રવિડ દેશ એટલે અત્યારે આપણે સાઉથ ભારત કહીએ ને, દક્ષિણ ભારત, તમિલનાડુ ને કેરલાની બાજુ. કહે છે હું દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, હું વૃદ્ધિ પામી. ક્યાં? બોલે કર્ણાટકની અંદર. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, કોઈ સ્થળોએ મને માન સન્માન મળ્યું. અને પછી શું કીધું? ગુર્જરે જીર્ણતામ ગતા. બોલે ગુજરાતની અંદર ગઈ, ગુર્જર પ્રદેશની અંદર, અને ત્યાં હું ગરડી થઈ. હવે આપણને એમ થાય ગુજરાતની અંદર અને ભક્તિ દેવી ગરડી થઈ જાય, આ વાત માનવામાં આવે નહીં. પણ અહીંયા જે ગુર્જર પ્રદેશની વાત થઈ ને, એ પંજાબ ક્ષેત્રનો એક ભાગ હતો અને એનું નામ ગુર્જર હતું. અને ત્યાં એ ભક્તિ ગઈ. બાકી આપણી આ ગુજરાતની અંદર ભક્તિ આવીને ગરડી થાય, ગરડી હોય તો યુવાન થઈ જાય. એ આપણું આ ગુજરાત, હે જય જય ગરવી ગુજરાત, એ આપણું આ ગુજરાત, એ આપણું આ સૌરાષ્ટ્ર. અને આપણા કવિઓ તો ભગવાનને પણ કહે છે હે ભગવાન, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આપણી ગુજરાતની અંદર ક્યારે ભક્તિ ગરડી ન થાય. અહીંયા તો ઠેક ઠેકાણે આટલી જગ્યાઓ, આટલા આશ્રમો, આટલી ભક્તિ. અને એ કૃષ્ણ
આખા ભારતમાં જ્યાં ક્યાંય નથી રહ્યા ને એટલું આપણે અહીંયા દ્વારકામાં રહ્યા સાહેબ. એ આપણું આ ગુજરાત. હરિ અને હર આપણું પ્રથમ જ્યોતિર્લિંગ પણ આપણા ગુજરાતમાં છે સાહેબ, સોમનાથ. હે તો એ ભક્તિ દેવી કહે છે કે ગુર્જર દેશની અંદર જઈ અને હું ગરડી થઈ અને મારા આ જે પુરુષો છે મારા બંને પુત્ર છે. બોલે કોણ? બોલે જ્ઞાન અને વૈરાગ્ય. આ યમુના કાંઠે હું આવી અને યમુના કાંઠે જ્યારે આવી ત્યારે હું તો યુવાન થઈ ગઈ, કારણ કે એ જ યમુના કાંઠે ભગવાન કૃષ્ણે રમણ કર્યું. કહે છે હું તો યુવાન થઈ ગઈ, પણ આ મારા જે પુત્રો છે એ તો વૃદ્ધ જ રહ્યા. હવે માતા યુવાન અને પુત્રો વૃદ્ધ, મારી આ જ વ્યથા છે. અને હવે તો હે નારદજી મને એમ થાય છે કે ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. આ સ્થાનને છોડી હું વિદેશ જતી રહું. હા, જેમ અત્યારે આપણને બધાને આમ આપણે બધાએ ડોટ મૂકી છે ને વિદેશ જવાની, અને જ્યારે વિદેશ જવાની વાત કરી ભક્તિ દેવીએ, ત્યારે નારદજીએ કીધું હે ભક્તિ મહારાણી, તમે એવું ના કરશો, તમે અહીંયા જ રહો. હું તમને વચન આપું છું કે તમારા આ બે પુત્રો જે વૃદ્ધ છે એને યુવાન કરીશ. આ તમારા જ્ઞાન અને વૈરાગ્યને ગ્રહે ગ્રહે જને જને હું એની સ્થાપના કરીશ. હે ભક્તિ દેવી, તમે ક્યાંય જશો નહીં. આવું વચન આપ્યું. અને ત્યારે નારદજીએ એ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર અનેક વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતાના પાઠ કર્યા, અનેક પ્રયત્ન કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય એ નિંદ્રામાં જે સૂતા હોય જાગે, વળી પાછા બગાસું ખાઈને સૂઈ જાય. આવું જ આપણે થાય ને. અત્યારે આમ પ્લાનિંગ બની જાય, શાસ્ત્રીજી બોલતા હોય ત્યાં સુધી કાલથી તો વહેલા ઊભું થઈ જવાનું છે, દીવાબત્તી કરવાના છે, 1 2 દિન 3 દિન વધીને અઠવાડિયું કરી, હે બીજો હોમ મારાવે પાછા ત્યારથી જાગવા મળી 9 વાગે. એટલે બગાસું આવે ઘડીક વાર જાગી જાય, પાછા બગાસું આવે એટલે તો એ અનેક પ્રયત્ન કરે છે. અને ત્યારે એ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. અને ત્યારે આકાશવાણી થાય છે. આકાશવાણી કહે છે હે નારદજી, સત્કર્મ કરો, સત્કર્મ કરો. અને એ આકાશવાણી સાંભળી નારદજી જે છે એ બધા સંતોને કહે છે કે સત્કર્મ શું? અને એ સત્કર્મ ની વ્યાખ્યા કોઈ કરી નથી શકતા. અને ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર નારદજી આવે છે. ત્યાં સનત કુમારોનો ભેટો થાય છે. સનત કુમારોને આ બધી વાત કહી સંભળાવે અને કહે છે સત્કર્મ શું છે એ મને કહો. ત્યારે એ સનત કુમારોએ કહ્યું, હે દેવર્ષિ નારદ, આ તમે જે યજ્ઞના ઘણા બધા પ્રકાર છે, પણ ભક્તિને પ્રધાનમાં રાખી અને જે યજ્ઞ કરવામાં આવે ને એ સત્કર્મ છે. તમારા દ્વારા જ આપેલું જે ચતુશ્લોકી ભાગવત હતું એ વેદ વ્યાસજીએ એની અંદર ભક્તિનો રસ પૂરી, ભક્તિ પ્રધાન રાખી જે ભાગવતની રચના કરી છે. કહે છે એ ભાગવત તમે કરો, એ ભાગવત રૂપી સત્કર્મ કરો, કારણ કે ભાગવત જેવું સત્કર્મ આ સંસારમાં બીજું કંઈ જ નથી. અને ત્યારે એ ભાગવતનો એ સત્કર્મનો વિધિ વિધાન જણાવે છે. અને ત્યારે કહે છે કે આ સત્કર્મ કોણ કરશે? અને ત્યારે નારદજી કહે છે કે હે સનત કુમારો, તમે જ આ સત્કર્મ કરાવો, હું આયોજન કરું. સનત કુમારો અને નારદજી એ ગંગા કાંઠે આવે છે. એ ગંગાના ઘાટે આવી જે આનંદ તટ હતો
ત્યાં આવી સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન થાય છે. સુંદર મજાનું આયોજન થયું. સનત કુમારો હતા એ વક્તા બન્યા. નારદજી પોતે દેવર્ષિ નારદ એ આયોજક બન્યા. અને ત્યાં ઋષિ મુનિઓ અનેક સંતો સકલ તીર્થો જે હતા એ પણ શરીર રૂપ ધારણ કરી અને એ સત્કર્મની અંદર પધાર્યા. અને હજુ તો જ્યાં મહિમાનું વર્ણન કરે છે, ભાગવતનું મહાત્મય કરે છે, સનત કુમારો કહે છે આ ભાગવત એ મુક્તિ પ્રદાન કરનારું છે. આ ભાગવત જે છે એ પ્રેત પીડામાંથી મુક્ત કરનારું છે. અને ત્યાં તો હજુ આ મહાત્મય કહેતા હોય ને ત્યાં તો નારદજીને અવાજ સંભળાય છે અને આમ જુએ છે ત્યાં તો ધૂળની ડમરીઓ ઉડતી હોય અને જોવે છે ત્યાં તો દૂરથી કોઈ સંગ આવતો હોય એવું દેખાય છે. અને શું ગાતા ગાતા આવતા હોય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આ કથાનો પ્રભાવ જુઓ. બોલે આ કથા ક્યાં ચાલે છે? બોલે ગંગાના ઘાટે. હે? અને જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈને ક્યાં સુતા હતા? યમુનાના ઘાટે. સાહેબ આ કથાનો એટલો પ્રભાવ કે માત્ર મહાત્મ્યનો પ્રારંભ થયો અને એ જ્ઞાન અને વૈરાગ્ય એ જાગ્યા, ન માત્ર જાગ્યા, એ યુવાન થયા અને યુવાન થયા અને ભક્તિ સાથે આ ગંગા ઘાટે આવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે અરે મારો જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની સાથે આજે આપણા મંડપમાં પધાર્યા. જય હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહજા વિરાજિતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથાતિ નામાનિ મુહુર્વદંતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જય જય નારાયણ નારાયણ હરે. જય હો. જય જય નારાયણ નારાયણ હરે હરે. જય નારાયણ નારાયણ હરે હરે. જય જય નારાયણ નારાયણ નારાયણનું નામ લેતા નારદજી ઊભા થયા અને ગયા અને ત્યાં તો એ ભક્તિ પોતાના બે પુત્રો
સ્વાગત કર્યું, પણ એ જે જગ્યા હતી કથાની જગ્યાની અંદર ક્યાંય સ્થાન નહોતું, કારણ કે એ મંડપ ભરેલો હતો. અને ત્યારે કહ્યું કે તમે બેસો, પણ ભક્તિ દેવીએ કીધું અહીંયા જગ્યા નથી, અમે બેસીએ ક્યાં? હે? અને ત્યારે નારદજીએ કીધું, હે ભક્તિ દેવી, અહીંયા ભલે ક્યાંય જગ્યા ન હોય, પણ હે ભક્તિ દેવી, અહીંયા જે કોઈ ભક્તો છે આ કથાનું શ્રવણ કરે છે, હે ભક્તિ મહારાણી, તમે તમારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને લઈ એ અમારા ભક્તોના હૃદયની અંદર બિરાજો. જય હો. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. જય જય નારાયણ. ભાગવત મહોત્સવની અંદર આજે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પધાર્યા છે. એ હાથ ઊંચા કરી એમનું સ્વાગત કરો. જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ હરિ હરિ. સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. 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 લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. તો એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં આ જ્ઞાન યજ્ઞ રૂપી સત્કર્મ ચાલતું હતું અને ત્યાં આવ્યા અને ભક્તોના હૃદયની અંદર બિરાજ્યા, ત્યાં આસન ગ્રહણ કર્યું. સનત કુમારોએ મહિમા આગળ વધાર્યો. કહે છે ગમે તેવો કાયિક વાચિક માનસિક પાપ કરનારો હોય એના પાપ પણ બળીને ભસ્મ થાય જે આ ભાગવતનો આશ્રય લે છે. કહે છે પાવન કરનારી પુનિત કરનારી જો કોઈ કથા હોય તો એ આ ભાગવતી કથા છે સાહેબ. કહે છે પ્રભુનું ચરણ આપે, પ્રભુને પમાવનારી જો કોઈ કથા હોય તો એ આ ભાગવત છે. ગમે તે પિતૃ યોનિની અંદર જે પિતૃઓ પીડાતા હોય, જે પ્રેત પીડા પામ્યા હોય, એ પ્રેત પીડામાંથી મુક્ત કરનારું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ આ ભાગવત છે. ગમે તેવા શ્રાદ્ધ કરીએ, ગમે તેવા નારાયણ બલિ કરીએ, પણ તો પણ છતાં પણ જો પિતૃઓને મુક્તિ ન મળતી હોય અને ત્યાં તીર્થની અંદર ઘરના આંગણાની અંદર જો કોઈ આ ભાગવત
નું આયોજન કરે, આ ભાગવતી કથા શ્રવણ કરે તો એના બધા જ પિતૃઓને મુક્તિ પ્રદાન કરે, એ આ ભાગવત છે. અને અહીંયાથી બેસી હું ભરોસા સાથે ખાતરીપૂર્વક કહું કે તમારી એક પેઢી નહીં સાહેબ, તમારા ઘરના આંગણાની અંદર આ ભાગવત જેવું સત્કર્મ થાય છે તો તમારી એક પેઢી નહીં પણ તમારી 72 પેઢીને મુક્તિ મળી ગઈ, સમજો સાહેબ. અને આ કોઈ સહેલી વાત નથી સાહેબ. આ ભાગવત કથા એ પણ કોઈ નાનું સત્કર્મ નથી. આપણા ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરાવવું હોય ને, એક પૂજા, તો પણ વર 2 વર વહી જાય. દિવાળીએ કરશું, ઉનાળે કરશું, છોકરાના લગ્ન થાય ત્યારે કરશું, વળી પાછા લગ્ન ટાણે સમય ન મેળ પડે, કંકોત્રીમાં લખવાનું ન ફાવે, વળી પાછા કે એને આણું વાળવા આવશે ને ત્યારે કરશું, એમ કરતા કરતા 5 વર વયા જાય. હા, પણ આ ઘરના આંગણાની અંદર આવું સત્કર્મ, હું જ્યાં સુધી પરિવાર, આ માથુકિયા પરિવારને જાણું છું ત્યાં સુધી લગભગ એ લોકોએ પણ સ્વપ્નમાં નહીં વિચાર્યું હોય કે આવું સુંદર મજાનું આયોજન આવા ઘરના આંગણાની અંદર થશે. અને એ આ પિતૃઓની કૃપા, એમના પુણ્ય, હે. અને ત્યારે આ કર્મ, આ ભાગવત આપણને સૌને મળ્યું. મહિમા આગળ વધારતા એ મહિમા મહાત્મ્યની અંદર આત્મદેવની કથા આવે છે. ધુંધુકારી અને ગૌકર્ણની કથા. જે ધુંધુકારી હતો એને પ્રેત પીડામાંથી મુક્તિ આપે છે. પણ એ કથાના દર્શન આપણે આવતીકાલે કરશું. સમયને ધ્યાનમાં રાખી આજની કથા આપણે પ્રથમ દિવસના દ્વિતીય સત્ર, બીજું સત્ર, પહેલું સત્ર કેમ પૂરું થઈ ગયું એ ખબર ન પડી, આ બીજું સત્ર, હે. તો આ દ્વિતીય સત્રને આપણે વિરામ આપીએ. આવતીકાલે હમણાં જેમ ભાઈ આ વિડીયામાં નહીં લેતા હો, કાપી નાખજો. જેમ હમણાં મેં કીધું એમ બધાએ 2-5 જણા લેતા આવવાના છે. હા, અને મેં તો પ્રફુલભાઈને પહેલા કીધેલું છે, જ્યારે નક્કી વાત થઈ હતી ત્યારે, કે આપણે કોઈ જગ્યાએ કચાશ રાખવાની નથી. ભલે પર્સનલ આયોજન છે, બાકી આ કથા જે છે કોઈની પર્સનલ હોતી નથી. આયોજન પર્સનલ, પણ કથા કોઈની પર્સનલ હોતી નથી. કથા સાંભળવાનો હક, અધિકાર ભગવાને બધાને આપ્યો છે. તો તમારી સાથે સગા વાલા જે કોઈ બધાને લેતા આવવાના, બરાબર. અને કાલે આ મંડપ ફૂલ અત્યારે થઈ જ ગયો છે, પણ હજુ થઈ જાય અને મંડપ વધારવો પડે, જવાબદારી તમારી બધાની છે. અને શાસ્ત્રીજી કે એવું પાછું કરવું પડે, બરોબર ને? હા, એટલે બધાને લેતા આવજો. અમારા પ્રફુલભાઈ, હિતેશભાઈ, માવજીભાઈ બધા તમ તારે ખડે પગે 1,000 ઊભા છે, આપણે દેશી ભાષામાં કહીએ ને એમ. અને આખો માથુકિયા પરિવાર, હા, એટલે બધાના સ્વાગત, બધાની ભોજન બધાનું છે તમ તારે. અને મેં તો ભાઈ તરીકે, હા, અહીંયા વ્યાસપીઠ તો સંબંધ ના હોય કોઈ, પણ મયુરભાઈ ભાઈ તરીકે મેં પ્રફુલભાઈને કીધેલું છે કે તમારે ઘટે ત્યાં તમ તાર મને કહેજો, હું બેઠો છું, બરાબર. હા, જોકે ઘટવા તો ન જ દે આ દ્વારકાધીશ, હે. એ આ 1000 હાથ વાળો બેઠો છે, એ ક્યાંથી ઘટવા દે? એટલે કેમ આવી જાય, કેમ થઈ જાય, કેમ બધા જમી લઈને એ ખબર ન પડે. જેમ નરસિંહ મહેતાના એના પિતાનું શ્રાદ્ધ હતું, કેમ બધું એમ આ બધું થઈ જાય. હા, એટલે સમયસર કાલે આપણે સૌ ભગવત ચર્ચા કરીશું. માત્ર ને માત્ર 2 મિનિટ માટે ભગવાનનું હરિનામ સત્કીર્તન કરીએ. આવો અને પછી કાલે મળીશું. હરિ રામ 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 સીતા રામ રામ રામ, હરે 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 રામ 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 સીતા રામ
હરે રામ 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 સીતારામ રામ રામ આરતી હરે માટે રામ રામ સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ બોલીએ શ્રી દ્વારિકાધીશ गोवर्धन नाथ के जय सदगुरु भगवान की जय सोमनाथ महादेव की जय ओम नमः पार्वते पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे जय શ્રી રાધે बोलिए श्री वृंदावन विहारी લાલ કી જય प्रभु जय काना काला मीठी मुरली वाला मीठी મોરલી વાળા गोपीना प्यारा ઓમ જય કાના કાળા कामण कारा कामण कईदा માને કામણ ગઈ ગીધા माखण चोरी मोहन માખણ ચોરી મોહન चित चोरी था ઓમ જય કાના કાળા नंद यशोदा घेर वैकुंठ योदारु વાને વૈકુંઠ ઉતાર્યા कालिय मर्दन कीता કાલિય મર્દન કીધા गायो ने चारी ઓમ જય કાના કાળા ये गुण तनो तुझे पार के नहीं आवे વમ કે મેં નહીં આવે तेरी वेद पुकारे નિત્ય વેદ પુકારે नित गुण गावे ઓમ જય કાના કાળા कुंवर
મંગલ પુંડરી કક્ષો મંગલાય નમો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि जातानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेरायं वैश्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं ग्रहराज्यमाधिपत्यमह्यं समन्तपर्याय स्यात् सार्वभौमा सर्वायुषान्तार्धात् पृथिव्या समुद्रपर्यन्ताय एकराडिति तदप्येष श्लोको विकितो मरुतः परिवेष्टारो वसन्गृहे अवीक्षितस्य कामप्रेहि विश्वे देवाः सभासद इति ॐ विश्वतश्चक्षुरुतं विश्वतो मुखो विश्वतो बाहुरुतविश्वतसपात सम्बाहुभ्यां धमति सम्बतत्रेर्द्या वा भूमि जनयन् देव एकः आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यदपूजितं मया देव परिपूर्णं तदस्तु मे बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमः